નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અંકલેશ્વરની નગરપાલિકા સંચાલિત નોબરિયા સ્કૂલમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં બાળકોના હાથમાં પેન અને પુસ્તકો હોવા જોઈએ ત્યાં વિદ્યાર્થીઓ પાસે તગારા અને પાવડા ઉઠાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યા છે. વાયરલ થયેલા દ્રશ્યોમાં શાળાના કેમ્પસમાં સાફ સફાઈ અને અન્ય કામો માટે વિદ્યાર્થીઓને કામે લગાડવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાએ શિક્ષણ વ્યવસ્થા અને બાળ અધિકારો અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિકોમાં રોષ છે કે શિક્ષણ મેળવવા માટે શાળાએ આવતા માસૂમ બાળકો પાસેથી મજૂરી જેવું કામ કરાવવામાં આવી રહ્યું છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ અને સંચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. જો કે વિડીયોની સત્યતા અને સમગ્ર ઘટનાની હકીકત અંગે શિક્ષણ વિભાગ અથવા શાળા તંત્રનું સત્તાવાર નિવેદન હજુ સુધી આવ્યું નથી. તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે.